આટકોટમાં વારંવાર વીજળી ગુલ થતા ગ્રામજનો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આટકોટના જે જ્યોતિ ગ્રામ આવતું હોય તે ઘણા સમયથી અવારનવાર લાઇટો ગુલ થઈ હતી, જેને લઈને આવી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કલાકો સુધી લાઇટો ગુલ રહે છે। નાના બાળકો, મોટી ઉંમરના બીમાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગ્રામજનોએ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા, રજૂઆત કરી હતી। આટકોટ જ્યોતિ ગ્રામ યોજનામાં આવ્યું હોય પણ અવારનવાર વીજળી જતી રહે છે અને આટકોટમાં ઘણા ઉદ્યોગો, ધંધા, રોજગાર હોય, જેથી મોટી નુકસાની થતી હોય અને ધંધા ધમધમતા રહ્યા હોય પણ અવારનવાર લાઇટો ગુલ થઈ જતી હોય છે। ત્યારે આવા નાના ધંધાને નુકસાન થતું હોય છે। બુધવારે પાવર કાપ હોય છે પણ અવારનવાર અન્ય ફોલ્ટના નામે લાઇટો જાય છે। જ્યારે કચેરીમાં ફોન કરીએ તો ફોન રિસીવ થતો નથી। અવારનવાર લાઇટો ગુલ થતાં આજે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે 7 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું જણાવ્યું હતું। આટકોટના અક્ષર ફીડરમાં પણ અવારનવાર લાઇટો જતી હોય છે અને જેની પણ રજૂઆતો કરવામાં આવી હતી। ક્યારેય 2 કલાક સુધી લાઇટો આવતી નથી, જેમાં પાંચવડા અને જસાપર હોય છે। જ્યારે પાંચવડા કે જસાપરમાં કંઈ ફોલ્ટ હોય કે જે ફોલ્ટ રિપેર ન થાય ત્યાં સુધી કૈલાસનગરમાં પણ લાઇટો ગુલ થઈ જાય છે, જેની રજૂઆતો કરવામાં આવતી હતી। વરસાદના 2 છાંટા પડતાની સાથે જ લાઇટો ગુલ થઈ જાય છે। પહેલા આવું થતું નથી, હવે આવા ફોલ્ટ થવા લાગ્યા છે। પ્રી મોન્સૂનની કામગીરી પહેલા કરી લે તો આવા ફોલ્ટ ન થાય। વારંવાર લાઇટો ગુલ થતી જાય છે, જેને લઈને ગામ લોકોની માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવું માંગ કરવામાં આવી છે। જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ।